મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ અને સુરતમાં 10 થી વધુ ગરબામાં જીએસટીના દરોડાના સમાચાર મળી રહ્યા છે। આદિત્ય ગઢવી, જુગરદાન ગઢવી અને પૂર્વ મંત્રીના ગરબામાં રેડ પાડવામાં આવી। જીએસટીના દરોડા પડતા મોટા આયોજકોમાં ફફડાટ ફેલાયો છે। 10 થી વધુ અધિકારીઓની ટીમ સાથે દરોડા પાડવામાં આવ્યા। બેફામ વેચાતા પાસ લઈને જીએસટી વિભાગ એક્શનમાં આવ્યું છે। 10 થી વધુ અધિકારીઓની ટીમ સાથે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। અમદાવાદ અને સુરતમાં 10 થી વધુ મોટા આયોજનો જે ગરબાના છે ત્યાં રેડ પાડવામાં આવી છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। સોનલ, આદિત્ય ગઢવી, જુગરદાન ગઢવી સહિતના મોટા આયોજનો જે જગ્યાએ થઈ રહ્યા છે ત્યાં જીએસટી વિભાગની રેડના સમાચાર મળી રહ્યા છે, શું જાણકારી? જી, સુરત સહિત 10 થી વધુ ગરબા સ્થળો જે છે ત્યાં જીએસટીના દરોડા પાડવામાં આવ્યા છે। મુખ્યત્વે આદિત્ય ગઢવી, જુગરદાન ગઢવી અને પૂર્વ મંત્રીના ગરબા જે છે તેમાં રેડ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે બેફામ રીતે પાસની કિંમતો વસૂલવામાં આવી રહી છે અને સાથે સાથે જ જીએસટીની પણ ચોરી થતી હોવાનો જે આશંકા છે તે જીએસટી વિભાગને પડી હતી અને તેના સંદર્ભે આ દરોડા પાડવામાં આવ્યા છે। 10 થી વધુ અધિકારીઓની ટીમ સાથે જે આ દરોડા છે તે પાડવામાં આવી રહ્યા છે અને તેના પગલે જે ગરબા આયોજકો છે તેમનામાં પણ ફફડાટ ફેલાયો છે। ધન્યવાદ।